જ્યાં નાટક હશે ને ત્યાં આમ તમે જોજો લાઈન હશે, અને જ્યાં સત્યતા હશે ને ત્યાં કોઈ નહીં હોય. આ બહુ સત્ય વાત છે. ભાગવતજીમાં લખ્યું છે, પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા. પાખંડ પૂજા છે. એનાથી વિશેષ તો કે તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયક. ઘરમાં પત્નીના ભાઈનું ચાલશે, પોતાના સગા ભાઈનું નહીં ચાલે. શ્યાલકો બુદ્ધિદાયક, શાળાને પૂછી અને કામ કરશે. તો તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયક, ઘરમાં શાળાનું ચાલશે. આવું ભાગવતજી કહે છો. અને વાત એ સાચી છે. અત્યારે તમે ઘરે ઘરે જાઓ તો એના સગા 2 ભાઈઓ, 3 ભાઈઓ, 5 ભાઈઓ, 7 ભાઈઓ, 8 ભાઈઓ હોય, એને ન પૂછે કે આપણા દીકરાના લગ્ન છે, આપણે શું વ્યવસ્થા કરશું. પણ શાળાના ઘરે જાય અને એને કહે કે આમાં આપણે શું કરશું. શાળાની સલાહ લેવા હશે.